અમદાવાદનું પ્રસિદ્ધ શાહીબાગ સ્થિત કેમ્પ હનુમાન મંદિર આજે જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું. હનુમાન જન્મોત્સવના પાવન પર્વે મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારથી જ અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને મોડી રાત સુધી 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરે તેવી શક્યતા છે. આ વર્ષે જન્મોત્સવનું મુખ્ય આકર્ષણ 251 કિલો દૂધના માવાની વિશાળ કેક રહી છે. પવનપુત્રના પ્રાગટ્યને વધાવવા માટે 251 કિલોની આ ખાસ કેક કાપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આટલું જ નહીં, ભક્તો માટે 251 કિલો બુંદીનો પ્રસાદ અને 15,000 લોકો જમી શકે તેવા ભવ્ય ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટી સરિતભાઈ ચોકસીના જણાવ્યા અનુસાર ભક્તો માટે દર્શનનો સમય રાત્રે 12:15 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. દિવસભર સુંદરકાંડના પાઠ, મારુતિ યજ્ઞ અને ધજાપૂજન જેવા ધાર્મિક કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આર્મીની વિશેષ પરવાનગી સાથે ચુસ્ત વ્યવસ્થા વચ્ચે ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.